નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે। આગળ આપણે જોયું કે સિક્યોર લોન કેવી હોય, એની નોટિસ કઈ રીતે જવાબ દેવાય, ત્યારબાદ એમાં ઓપ્શન કરે વેચે પછી આપણા માટે કઈ પરિસ્થિતિ ઊભી થાય છે। હવે આપણે આ બધી જ પ્રક્રિયાઓ અરજી તો આપવી છે, ક્યાં આપીએ આપણે? તો એના માટે કોર્ટનું પ્રાવધાન કેવું છે, કઈ કઈ કોર્ટ છે? તો સામાન્ય રીતે તમે આ બધા લોચામાં પડો ને ત્યારે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કઈ થતું નથી। આમાં એના માટે તમારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સિક્યોર લોન માટે ડીઆરટી કોર્ટ હોય। ઘણાને ખબર જ નથી, મોટા ભાગના સામાન્ય વ્યક્તિઓને આવી ખબર જ નથી કે ડીઆરટી કોર્ટ કેવી હોય। તો ડીઆરટી કોર્ટ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ, એનું કહેવાનું એમ કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ તો આપણને ખબર જ છે, પણ ડીઆરટી કોર્ટ આવું બધું શું લઈને આવ્યા જિગ્નેશભાઈ નવું એમ? તો 1993 ની અંદર આવો કાયદો કે કાનૂન બનાવવામાં આવ્યો કે જેમાં 20 લાખ થી ઉપરની જે કઈ પ્રોપર્ટી છે લોન માટેની આપણે, તો એના માટે આ બધા કેસ છે એ ડીઆરટી કોર્ટમાં જાય સિક્યોર લોન માટેના। તો 20 લાખ થી નીચેનાનું શું? તો જેનું 5 લાખ, 10 લાખ, 15 લાખ કે 19 લાખ એવો કોઈ લોચો ઉપડેલો હોય કે ભરવામાં સક્ષમ બનેલા હોય તો એમના માટે હાઈકોર્ટ તો છે જ, અથવા તો સુપ્રીમ કોર્ટના પણ દરવાજા આપણા માટે ખુલ્લા જ છે। મતલબમાં ડીઆરટી કોર્ટ છે એ દરેક રાજ્યની અંદર એક હોય અને ડીઆરએટી આવી કોર્ટ દિલ્હીમાં માત્ર એક જ છે કે જેમાં આ પ્રકારના કામ કરવામાં આવે છે અને તમારે ત્યાં અરજી આપી શકો છો તમને જે કઈ પ્રોબ્લેમ હોય તે। આ ઉપરાંત જો તમે ડીઆરટી કોર્ટમાં પણ લડવા તૈયાર થયા હોય અને લડવું પણ હોય તો તમારી પાસે પહેલા તો પૈસા જે છે, લડો એનો વાંધો નથી, પણ પૈસા જે છે ભરી શકો એવા હોય તો જ આગળ જવાનું। જે કઈ જજમેન્ટ આવે એના ઉપર તમારે પછી પૈસા બી ભરવા પડે। ઘણી વખત એવું થાય કે જજ સાહેબ છે એ તમને એવું કે ભાઈ તમે 20 થી 25% રકમ છે પેલા જમા કરાવો, ત્યારબાદ જ અમે તમારો કેસ છે એ કન્સિડર કરશું અથવા તો માન્ય રાખશું। તો આપણી ભરવાની તૈયારી હોવી જોઈએ। આ સિવાય એક અગત્યની એવી માહિતી કે ખેતીવાડીની જે કઈ હોય, જમીન જે કઈ હોય એની ઉપર સરફેસી એક્ટ લાગુ પડતો નથી। ત્યારબાદ અનસિક્યોર લોન જેટલી કઈ હોય, પર્સનલ લોન, બિઝનેસ લોન, ક્રેડિટ કાર્ડ કે અન્ય કોઈ પણ પ્રકારની લોન હોય અને એની કિંમત 20 લાખ થી વધારે થતી હોય તો પણ અનસિક્યોર લોન માટે ડીઆરટી કોર્ટનું પ્રાવધાન નથી, કાયદાની અંદર એનું પ્રાવધાન નથી। માટે કહેવાનું એમ કે ડીઆરટી કોર્ટમાં સિક્યોર લોન હોય અને 20 લાખ થી વધુ હોય, ભલે 5 રૂપિયા જ વધારે હોય તો પણ તમે એમાં કેસ દાખલ કરી શકો છો, એના માટેનું પ્રાવધાન છે અને લડી શકો છો। કેટલાક આવા લુખાઓ કે માનનીય સુપ્રીમ કોર્ટે જેમને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ, ભીખ મંગાવો તમને ઘરે આવીને ધમકાવતા હોય અનસિક્યોર લોનમાં કે દરવાજે નોટિસ ચોંટાડતા હોય અનસિક્યોર લોન ની અંદર, તો તમારે ક્યાંય ડરવા ગભરાવાની જરૂર નથી, કારણ કે એમાં કોઈ તમારું મકાન સીલ મારી જાય નહીં। આ તો ખાલી માનસિક ટેન્શન આપે છે, તમને હરેસમેન્ટ કરે છે, તમને હેરાન કરવા માટે। બાકી આવી અનસિક્યોર લોનમાં કોઈ તમારું મકાન જીત જપ્તી ખાલસા નથી ચાલતું ભાઈ, કોઈ લઈ શકે નહીં। અને આવા ભીખ મંગાઓથી ડરવાનું નહીં, ઘંટો પણ કોઈથી કઈ થાય નહીં, એના પણ નિયમો છે, કાયદાઓ છે, રૂલ્સ છે, એટલા માટે ડરવાનું નહીં। જય હિન્દ, જય ભારત।